નમસ્કાર, હું છું પ્રિયંકા. તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ. આજના મુખ્ય સમાચાર. જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા દ્વારા કેશોદના જાહેર માર્ગ પર જન્મદિવસની કરવામાં આવેલી ઉજવણી હાલ વિવાદનું કેન્દ્ર બની છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે જ્યાં આદર્શ આચાર સંહિતા અમલી હોય છે અને જાહેરમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધનું જાહેરનામું બહાર પડાયું હોય, ત્યાં ભરચક વિસ્તારમાં આ પ્રકારે આતશબાજી અને કેક કટિંગ થતા કાયદાના પાલન સામે સવાલો ઉઠ્યા છે. સામાન્ય નાગરિકો માટેના નિયમો શું સત્તાધારી પક્ષના હોદ્દેદારોને એટલી પણ ચુસ્તતાથી લાગુ પડશે કે કેમ, તે હવે જોવાનું રહેશે. જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી અનિલ કુમાર રાણાવસિયા આ મામલે કડક કાયદેસરની કાર્યવાહી કરે છે કે પછી રાજકીય વગ હેઠળ આ ઘટનાની અવગણના કરવામાં આવે છે, તેના પર સૌની મીટ મંડાયેલી છે. પવિત્ર યાત્રાધામ ગિરનારના પૌરાણિક ધર્મસ્થાનો અને જમીનો પચાવી પાડવાના પ્રયાસો તેમજ સરકારી રેકોર્ડ સાથે થતા ચેડા સામે સનાતની સંતો અને શ્રદ્ધાળુઓમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. આ ગંભીર મુદ્દે ગિરનાર સંરક્ષણ સમિતિ દ્વારા આવતીકાલે 23 એપ્રિલના રોજ જૂનાગઢમાં સનાતન ધર્મ મહારેલી અભિયાન અંતર્ગત એક વિશાળ મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે. સંતો અને મહંતોની આગેવાનીમાં નીકળનારી આ રેલી ઝાંસીની રાણીની પ્રતિમા પાસેથી પ્રસ્થાન કરી કલેક્ટર કચેરી સુધી પહોંચશે, જ્યાં જિલ્લા કલેક્ટરને રૂબરૂ મળીને આવેદનપત્ર પાઠવી દોષિતો સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવશે. સંતોએ ગિરનારની પવિત્રતા અને અસ્મિતા જાળવી રાખવા માટે તમામ ધર્મપ્રેમી જનતાને મોટી સંખ્યામાં ઉમટી પડવા માટે આહવાન કર્યું છે. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આ વર્ષે કેસર કેરીની સિઝન 20 જૂન સુધી લંબાય તેવી શક્યતા છે. ગત વર્ષની સરખામણીએ સિઝન એક અઠવાડિયું મોડી શરૂ થઈ હોવા છતાં અત્યાર સુધીમાં 10 કિલોના અંદાજે 83,000 બોક્સની આવક નોંધાઈ ચૂકી છે. યાર્ડના ઇન્સ્પેક્ટર હરેશ ગજેરાના જણાવ્યા અનુસાર હાલમાં આ તમામ જથ્થો જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના સ્થાનિક ગામડાઓમાંથી આવી રહ્યો છે, જે દર્શાવે છે કે વિલંબ છતાં બજારમાં કેરીની આવક નોંધપાત્ર રીતે જળવાઈ રહી છે. જૂનાગઢ જિલ્લા પંચાયતની કણજા બેઠક પર પરિવારવાદનો પગદંડો જમાવવાના ભાજપના એક આગેવાનના મનસુબા હાલ ઊંધા પડ્યા છે. ભાજપના જ કેટલાક સ્થાનિક નેતાઓએ આ ચક્રવ્યૂહને તોડીને પ્રદેશ નેતૃત્વ સુધી રજૂઆત કરી છે, જેના કારણે મોવડી મંડળ પણ લાલ ઘૂમ થયું છે. હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાલુ હોવાથી શિસ્તના ભાગરૂપે કોઈ કડક વલણ નથી અપનાવાયું, પરંતુ પક્ષના આંતરિક સૂત્રો મુજબ ચૂંટણી પૂર્ણ થયા બાદ આ આગેવાન સામે મોટા એક્શન લેવાની પૂરેપૂરી શક્યતા છે. આમ પરિવારવાદનો ખેલ ખેલનારા અગ્રણી પર હાલ પક્ષીય કાર્યવાહીની લટકતી તલવાર છે. જૂનાગઢમાં હવે મિલકત જોવા જવું ગ્રાહકોને ખિસ્સા પર ભારે પડશે, કારણ કે 1 મે થી નવો વિઝિટ ચાર્જ અમલી બનશે. જૂનાગઢ પ્રોપર્ટી કન્સલ્ટન્ટ એસોસિએશનના નિર્ણય મુજબ ખરીદીના હેતુ માટે 1000 અને ભાડા માટે 500 વિઝિટ ચાર્જ ચૂકવવો પડશે. જોકે રાહતની વાત એ છે કે જો સોદો ફાઇનલ થઈ જશે તો આ રકમ સર્વિસ ફી કમિશનમાંથી બાદ કરી આપવામાં આવશે. પક્ષકારો અને ગ્રાહકોના સમયનો સદુપયોગ થાય તે હેતુથી આ નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. જૂનાગઢમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાને રાખી આચાર સંહિતાના કડક અમલ માટે એલસીબી દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ યોજવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન રેન્જ આઈજીપી અને એસપીની સૂચનાથી પોલીસની અલગ અલગ ટીમોએ વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા નાસ્તા ફરતા 12 આરોપીઓને ઝડપી પાડ્યા છે. ચૂંટણી ટાણે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસે આ મહત્વની કાર્યવાહી હાથ ધરી છે. સોમનાથ સ્વાભિમાન પર્વની ભવ્ય ઉજવણીના ભાગરૂપે ઉત્તર પ્રદેશથી 1000 થી વધુ શ્રદ્ધાળુઓ વિશેષ ટ્રેન દ્વારા સોમનાથ મહાદેવના શરણે પહોંચ્યા છે. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભક્તોનું ઉષ્માભર્યું સ્વાગત કરી તેમને જલાભિષેક, વિશેષ આરતી અને 3D લાઇટ એન્ડ સાઉન્ડ શોના દર્શન કરાવવામાં આવ્યા હતા. આ ત્રિદિવસીય આધ્યાત્મિક યાત્રા દરમિયાન ભક્તો ભાલકા તીર્થ અને ગોલોક ધામ સહિતના વિવિધ પવિત્ર સ્થાનોની મુલાકાત લેશે, જ્યાં ટ્રસ્ટ દ્વારા પ્રસાદ અને સોમગંગા જળ અર્પણ કરી ઉત્તમ આતિથ્ય પૂરું પાડવામાં આવ્યું છે. આશા ભોંસલેના માતા ગુજરાતી હોવાથી તેઓ અડધા ગુજરાતી ગણાય છે, જેમણે ગરબાની કળા તેમને નાની પાસેથી શીખી હતી. રમેશ પારેખ લિખિત સાંવરિયો અને માડી તારું કંકુ ખર્યું જેવા ગીતો તેમના મધુર કંઠે ગવાઈને અમર બન્યા છે. ફિલ્મ નસીબની બલિહારી માટે ગોપી દેસાઈ પર ફિલ્માવાયેલું સાંવરિયો ગીત આજે પણ નાયિકા પ્રધાન ગીતોમાં સર્વોચ્ચ ગણાય છે. આમ આશાજી એ પોતાની ગાયકી દ્વારા ગુજરાતી સંગીત સાથે એક અતૂટ અને આત્મીય નાતો જાળવી રાખ્યો છે. તેમની ગાયકીમાં રહેલી ગુજરાતી લઢણ તેમના મૂળિયાની સાક્ષી પૂરે છે.
આજે વિશ્વ પૃથ્વી દિવસ છે, જે ધરતી માતાએ આપણને આપેલા શુદ્ધ હવા, પાણી અને વનસ્પતિ જેવી અમૂલ્ય ભેટોનું ઋણ સ્વીકારવાનો દિવસ છે. જોકે મનુષ્યોએ પોતાના સ્વાર્થ માટે પ્રદૂષણ અને ગંદકી ફેલાવી પૃથ્વીના કુદરતી સ્વરૂપને ભારે નુકસાન પહોંચાડ્યું છે. આ દિવસની ઉજવણી ત્યારે જ સાર્થક ગણાશે જ્યારે આપણે પર્યાવરણના જતન અને પૃથ્વીને બચાવવાનો સાચો સંકલ્પ કરીશું. ગુજરાત હાઈકોર્ટે એક ઐતિહાસિક ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ કર્મચારીનું ઘરથી ઓફિસ જતી વખતે કે પરત ફરતી વખતે અકસ્માતમાં મૃત્યુ થાય તો તેને ઓન ડ્યુટી જ ગણવામાં આવશે. હાઈકોર્ટે વીમા કંપનીની દલીલોને ફગાવીને રોજગારના સૈદ્ધાંતિક વિસ્તરણના આધારે ઠરાવ્યું છે કે આ કિસ્સામાં મૃતકનો પરિવાર વળતર મેળવવા માટે હકદાર છે. કામદારોના હિતમાં લેવાયેલો આ પ્રભાવી નિર્ણય ભવિષ્યમાં વળતર સંબંધિત કાયદાકીય પ્રક્રિયામાં અત્યંત મહત્વનો સાબિત થશે. FSSAI દ્વારા દેશભરમાં અશ્વગંધાના પાન અને તેના એક્સ્ટ્રેક્ટના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આયુષ મંત્રાલયની સલામતી અંગેની ચિંતાઓને ધ્યાનમાં રાખીને લેવાયેલા આ નિર્ણય મુજબ હવે ખાદ્ય અને આરોગ્ય ઉત્પાદનોમાં માત્ર અશ્વગંધાના મૂળનો જ ઉપયોગ કરી શકાશે. નિષ્ણાંતોના મતે પરંપરાગત આયુર્વેદમાં પાનના ઉપયોગના કોઈ પૂરતા પુરાવા કે સુરક્ષા સંબંધિત વૈજ્ઞાનિક આધાર ન હોવાથી ગ્રાહકોના સ્વાસ્થ્યના હિતમાં આ મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે. રાજસ્થાનના ચિત્તોડગઢ સ્થિત પ્રસિદ્ધ શ્રી સાવલિયાજીના મંદિરમાં ભક્તોની અતૂટ આસ્થાના દર્શન થયા છે. એપ્રિલ 2026ની ભંડાર ગણતરી દરમિયાન માત્ર 4 દિવસમાં 31 કરોડથી વધુ દાનની આવક નોંધાઈ છે, જેમાં મંગળવારે એક જ દિવસમાં 3.78 કરોડની ગણતરી કરવામાં આવી હતી. આ અસાધારણ દાનનો પ્રવાહ મેવાડના આ કૃષ્ણધામ પ્રત્યે શ્રદ્ધાળુઓના અતૂટ વિશ્વાસ અને ભક્તિને ઉજાગર કરે છે. સંસ્થા દ્વારા પારદર્શક રીતે કરવામાં આવેલી આ ગણતરી એ ફરી એકવાર સાવલિયાજીને દેશના સમૃદ્ધ આસ્થાના કેન્દ્રોમાં સ્થાપિત કર્યું છે. સિટી કવરેજ ન્યૂઝના ડેઈલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ.